ગાઈસ અમે નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈને અમે જઈએ છીએ કુકસ બીજ ભરવા. અમારા ચોથી બીજ પોચ બીજો ભરવાની હતી તે બધા મોની હતી તે જો અમે નીકળી ગયા ને ગોમ વચ્ચે થઈને જઈએ જેમ કે અમારો રોડ બન त्यो બગડ્યું હોય ને થોડું બધું ગટરનું ને બધું એટલે એ રસ્તો બંધ હોય ને ગોમ વચ્ચે થઈને જો અમે જઈએ છીએ અમાર ગોમ હું કેવું હજી અને હવે છેલ્લી બીજ બાકી છે ખાલી ચોથી બીજ ત્યાં છેલ્લી બીજ ભરી દઈશું પછી પોચ બીજો એટલે એમ કે પેલી આવે છેલ્લી બીજ ભરી દઈશું પછી પોચ બીજોની મોનતા હજી તે રાખી હતી એ પતી જશે પછી ઈચ્છા થશે તો જઈશું એમ તો નહીં મારે તો વિચાર એવું કહો હવે રણુજા જવું એક વખત દર્શન કરવા ના જવાય જગ્યા હા ને જો ગાઈસમાં ગટરનું કામ ચાલુ છે એટલે અમે મકી અહીંયાથી આવીએ જઈએ ના આવીએ અમારે નજીક પડે રહ્યું ના રહ્યું થોડું દૂર પડે તો વચ્ચે થઈને જવાનું કંઈ નહીં પણ ચાલે નહીં હજી થોડું આગું જઈને ના એકણ રસ્તો બંધ કરી દીધો એટલે પછી એ અમારા હારા માટે જ થાય આમ તો ગંદકી વધારે થઈ જતી એટલે ગટર ને બધું પોચ થાય એટલે વધો નહીં થોડા ટાઈમ આમ ફરીને જવાનું વધો નહીં જો ગાઈસ ગાડી હજી ચલવા અજીત ગાડી ચલો ગાડી અજીત અને મારા આરુ પર થઈ આજે ઈવાનો બર્થડે છે મારા આવડાનો બર્થડે છે આજે ને આરુ જો કેવો લાગે કમેન્ટ કરજો મારું કેવો લાગે છે હીરો હા આજે એનો બર્થડે હે ને તો વિચાર કર્યો હો કઈનો એક બના પછી જેમ કરી દેવાનો હો ફાગણ મહિનામાં એટલે એને બાબરી વાળો એક મસ્ત ફોટો કઢાવડાવીએ એટલે જઈએ કણે સ્ટુડિયોમાં હું કેવો અજીત ચલો તાન જય કુકસ ને કરીએ જઈએ ને કરી તો જઈએ જો મેહોણા તો અમે પોકી જાય મહેસાણા આપણે તો પણ મેહોણા જ કહીએ ને મહેસાણા પોકી જઈએ હવે આશ્રમ ચોકડી આવશે ને આશ્રમ ચોકડી આવશે ને હવે આશ્રમ ચોકડી પછી જઈએ મસ્ત સિટી છે જો બી નહીં જોરદાર સાચી વાત વિકાસ જબ્બર વધ્યો અમદાવાદ કરતી મસ્ત સિટી આમ લાગે ચોખ્ખાઈ એટલી આમ ગંદકી બંદકી ખાને પાછી તો ગાઈસ પાર્કિંગમાં ગાડી મૂકીને હવે જઈએ છીએ દર્શન કરવા રોમાપીરના તો જો હારું તો તડકો નળ તે ચેવા મોઢું કરી એનું અને તમે ખાલી જોવા પાર્કિંગમાં આજે તો જેટલી ટ્રાફિક હતી ટ્રાફિક બહુ આજે પાછી વરસની પેલી બીજે એટલે હા આપણે ખોટો આ બાજા એટલે હા સાધન વાળા અંદર જાય તો નહીં આમ દોડ્યું કુદે દોડ્યું તો ગાઈ જો રોડ આ વખત ફાઇનલી બની ગયો નહીં બનતો તો ના બની ગયેલો અરે વાહ એટલે જવાનું આપણે ₹40 રૂપિયાનું પેકેજ ₹40 પેકેજ ગેસમાં જાડા મોજામાં હા
તો ગાઈસ હવે દર્શન તો કરી દીધો રમાપીરના અને હવે પ્લાન બનાવ્યો વિચાર્યો મગજમાં આવી ગયો તો કીધું આરુણ બર્થડે હે ને તે હવે જતાઈએ આટલે પાલોદર 4-5 કિલોમીટર હશે તે જતાઈએ કીધું નહીં તો જોયે માં બેટો ભૂખ્યો થઈ ગયો તે માં ખોયું ચોના ચોલ ગરમ અને બેટો જાપટ્યું પોપકોર્ન અને પાપાને તો પૂછ્યું નહીં કે ખાવું કે નહીં ખાવું જોવા ખાલી હન લાગી બકા એટલે તો ગાઈ ચલો હવે રામાપીરના દર્શન થઈ ગયા એટલે આરુણ બર્થડે અને ઘણા દિવસથી પાલોદર જો નહીં ત્યાં જે દર્શન કરતા આવીએ ને આપણા તમોન અમે દર્શન કરાવી દઈએ તો ગાઈસ હવે નીકળી જોઈએ દર્શન કરીને રામાપીરનો અને લગભગ 12 વાગી ગયા 12:30 જેવું તો હજી આટલે પાલોદર થતું છે મિનિમમ 6 કિલોમીટર જેવું તો વિચાર કર્યો કે હવે આરામનો બર્થડે તે આરામના બર્થડે ઉપર પાલોદર જોગણી માતાનો બી દર્શન કરી લઈએ કારણ કે સ્પેશિયલ તો આપણે આવવાનો નહીં બરોબર એટલે કીધું અને પબ્લિક તો જો હજી પબ્લિક જેમ 4-5 વાગશે ને પબ્લિક વધે જ કેમ કે કુકસના રામાપીરનો મહિમા સારો એનો ઇતિહાસ બી છે પણ આપણને ખબર નહીં ફાઇનલ એટલે ખોટો ઇતિહાસ આપણા વાયરલ કરાય ના તો ગાઈસ જો અમે તો હે ને પાલોદર ગામમાં આવી ગયો ટ્રાફિક તો હશે હવા ને ઓછું લાગે બીજો એટલે એક ટ્રાફિક ના હોય તો રવિવાર હોય પૂનમ હોય તો પાલોદરમાં ટ્રાફિક હોય બીજું ના ઓછું હશે એમ તો ઓછો માણસ હોય બધા ના હોય જઈએ હવે જોગણી અંદર આ કયું મંદિર કોના જેવા કલરનું સોનેરી ગોલ્ડન આપણે જોગણીમાં આવી જઈએ ખાલી બીજે બધે જઈએ તાર હવે દર્શન કરવા રવિવારે હોય રવિવાર હોય પછી પૂનમ હોય બધા ના ચલો તને ગાડી બાડી પાર્ક કરી દઈએ અને પછી જઈએ જોગણીમાં દર્શન કરવા આવી જો મંદિર જોગણીમાં મસ્ત આમ ખુલ્લું નહીં કેમ બેહાય એવું બધું તો ગાઈસ હવે જો ખાલી ચોક એવડો મોટો અને મસ્ત કે તમે ગમે તે ઉનાળામાં કોઈ બી જગ્યાએ આવો ને તો શાંતિથી તમે બેસીને દર્શન કરી શકો એવું હોય અને આ પોસ્ટર ઉપર દરેક માતાજીનું પોસ્ટર લગાવેલું હોય શું કરી રહ્યા આરું તો જો આરું તો રમતમાં ચડી ગયો બેટો જો એ તો ગાઈસ હવે જોગણી માતાના દર્શન કરી લીધા છે અને હવે જો આરવ તો ખુશ થઈ ગયો તો એ ચોગનમાં બેહીને એટલે હવે નીકળવાનું વિસનગર જવાનું તેલનો ડબ્બો પતી ગયો અને વિસનગર જાણા બીજે ને એટલે એમાં 9 માર્ટમાં તો જવાનું ફિક્સ જ હોય તો હવે 9 માર્ટમાં જઈને હવે કોઈ વસ્તુ જોઈએ હારી ગમશે તો લઈશું જો આરું ઘેરથી ઊંઘ કાચી ઊંઘમાં ઉઠાડ્યો પણ બંકો રમે જાય અમારે ઊંઘમાં આવીને ચૂપકે હે તમને જોજો ચૂપકે તો ગાઈસ જો અમે તો મહેસાણાથી વિસનગર આવી ગયો એમ કહો અને આરું સીધો નહીં રહેતો પકોડી ખાઈએ થોડી ભૂખ લાગી 1:30 વાગ્યો તે ઘેર વાદવા કીધું પણ ભૂખ લાગી તો ચલો તને થોડી પકોડી ખાઈ લઈએ ત્યાં જઈને ખાઈ લઈશું કેવું છે હા હવે જવાનું તેલનો ડબ્બો ને એવું લેવા અને પછી મોલમાં જે કપડો ધોવાનું હાબુ ને બધું નેનું મોટું લેવાનું કરિયાણું એ લઈને પછી ઘેર જઈએ તો 2:30 વાગી જાય 2:30 વાગી જવાના શું કેવું 1:30 તો વાગ્યો એટલે તો ચલો ત્યાં હવે જઈએ પકોડી ખાવા